100 શહીદોના સવાબ મળવા માટે બધાએ ઊંચો હાથ કર્યો ને, કર્યો છે ને. બહેનોને હક દેવાનો છે ને, તો આપણે પ્રેક્ટિકલ કરીએ. જો ગયા વર્ષે ગયા વર્ષે માફીની આપણે વાત કરી હતી. એ પછી હું કહું, પણ આનું પહેલાં કરી લઉં. બહેનોનો હક દઈ બેન ના પાડે, જેમ મુફ્તી સાહેબે ઘણું બધું સમજાવ્યું કે મોઢેથી ના પાડે પણ હકીકતમાં દિલમાં તો એ ચાહતી હોય કે મારો ભાગ મને હક મળે. તો આપણે આ બધું તમે સમજી ગયા. મારો સવાલ એટલો જ છે કે તમારામાંથી કોણ એવો છે કે જે આજે નક્કી કરે કે હું મારી બહેનોને કે એક હોય તો બેન, નહીં તો બહેનોને હું હક અમે આપશું? છે કોઈ એવો? બોલો ભાઈ, અહીંયા આવો. હાલો, અહીંયા આવીને બતાવો. જેને હક દેવાનો છે એ અહીંયા આવો. હા, બોલો તમારે શું છે? इंशाअल्लाह अज़्ज़ व जल सैयद सरकार पीर तरीक़त हमदर्द कौम मिल्लत सैयद अलहाज मोहम्मद दादा बापू साहब क़िबला मद्दज़िल्लहुल आली तथा रौनक स्टेज उलमाए किराम અને સાદાત ઇઝામ, આ લોકોને હું ગવાહ બનાવીને આ સ્ટેજ ઉપર હું આહત કરું કે ઇન્શાઅલ્લાહ અઝ્ઝ વ જલ હું મારી બહેનોને મારા વાલિદે મોહતરમના તરકામાંથી એનો શરીયતના મુતાબિક જે હિસ્સો આવે છે એ ઇન્શાઅલ્લાહ આપવાની પૂરી હું કોશિશ કરી. સુભાનઅલ્લાહ, 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 સુભાનઅલ્લાહ. જો આજ જિંદગી છે અને જ આજ કામયાબી છે માશાઅલ્લાહ, કે જે જઝાકલ્લાહ, દીનનો સાચી વાત સાંભળે અને તરત એની ઉપર અમલ કરે, એ જ કામયાબ. હલો, હા બોલો વાલેક સાહેબ. અરે ઓલો અવાજ વધારતો, સ્પીકર કર, શરૂ રાખ. હા, સ્પીકર કરો. હા બોલ. હા બોલ. હા જો એક મિનિટ શરૂ રાખ. આ અત્યારે આપણે જે પ્રોગ્રામ છે ને લાઈવ પેગામે હકમાં શરૂ છે, ઘરે ઘર સંભળાય છે. તો એક હાજી ડૉક્ટર અબ્દુલ ગફાર જાદવ આપણે અહીંયા ગામમાં જ રહે છે, બહુ સામાજિક કાર્યકર નેક માણસ છે. હવે એ શું કે જો ચાલુ છે એને સાંભળીને શું કહે છે? બોલ ભાઈ. આપણે મીટિંગ રાખી હતી ને આપણી ખાનકામાં, આપણી ખાનકામાં મીટિંગ રાખી હતી ત્યારે જ આપણે કીધું હતું હા બહેનોનો હક આપવો એમ. હા, એટલે મારી બેન ના બધા બધી તો આપણે પૂરી કરી જ છે, પણ છતાં એનો હક આપ્યો નથી, એ આજે આપી દઉં છું. સુભાનઅલ્લાહ, બોલો ભાઈ. જઝાકલ્લાહ, જઝાકલ્લાહ. જો એ ભાઈ પણ પોતાનો બેનને હક આપી દે છે. ક્યાં ગયો ઓલો રિઝવાન? આ અમારો આપણી તહેરીકમાં જેટલી આપણી તહેરીકો છે એમાં સૌથી પહેલી તહેરીક પકડીને આગળ ધપાવે છે, એમાં રિઝવાન આગળ પડતો છે. હા રિઝવાન આવી જા, તું પહેલાં તારું નામ આવી ગયું તો આવી જા. એક મિનિટ બેઠ. રિઝવાનભાઈ ગારિયાદાર, વસીલા ગ્રુપ. દર વર્ષે થોડુંક કહી દઉં ને, હવે તો દર વર્ષે આપણને 8.5 લાખ રૂપિયા આપણને આપે છે. સુભાનઅલ્લાહ. એની સિવાય નેકકામના ડબ્બામાં હમણાં થોડા મહિનાના કેટલા થયા ભાઈ? 2,05,000 હમણાં જ થયા એના નેકકામના ડબ્બામાં. હવે આ વારસાનો જે હક છે
એની બાબતમાં એ પણ બોલજો. એના વાલિદ સાહેબ ગુજરી ગયા છે, એની વાલદા પણ ગુજરી ગયા. અલ્લાહ બેને જન્નતમાં અલ્લાહ મકામ દે. તો એ ગુજરી ગયા છે. હવે એ પોતે આ સાંભળ્યું ને આવ્યો છે, શું કહે છે સાંભળી. અસ્સલામ વાલેકુમ. બાપુની દુઆથી આપણને એક ઇસ્લામના તરીકા પર ચાલવાનો એક મોકો મળ્યો અને એ તરીકા મુજબ આપણે હાલવા માગીએ છીએ. તો દુઆ કરો કે બાપુની દુઆથી બધાય ઇસ્લામના તરીકા મુજબ હાલે. તો બાપુની દુઆથી અમે અમારી બહેનો બે છે એનો જે હક હિસ્સો થતો હોય એ અમે પાંચેય ભાઈઓ આપવા માટે તૈયાર છીએ. नारे तकबीर, नारे रिसालत, फैज़ाने शरीयत. હા, આપ કોણ? તમે પેલા તમારું નામ, ગામ બોલો. નામ, ગામ બોલો. अस्सलाम वालेकुम. मैं जाफराबाद का हूँ और हमारी भी 17 बीघा ज़मीन है. उसमें हमारे चाचा का और मेरे बाप का दोनों का भाग है. जब भी हमारे भाग पड़े कि या ऐसा कैसा बेचा है तो मेरी 5 बहनें हदीस के तौर पर जो भी होता है वो हक हिस्सा दूंगा इंशाअल्लाह. सुभान अल्लाह, मेरे को सुभान अल्लाह. मरने का डर है. सुभान अल्लाह, माशाअल्लाह, सुभान. जज़ाकल्लाह. હવે આ જો આપણે પ્રેક્ટિકલ જો અલ્લાહના નેક બંદા, અલ્લાહ એને તૌફીક આપી. આ બધા એ ભાઈ તમે બધા જેને અહીંયા બોલ્યા ને એ તમે અલ્હમ્દુલિલ્લાહ બોલો પેલા. अल्हम्दुलिल्लाह, કેમ કે अल्हम्दुलिल्लाह. અલ્લાહની તૌફીક વગર આ નથી થઈ શકતું. बेशक. હવે જેના વાલિદ સાહેબ ગુજરી ગયા છે, જે અલ્લાહ બધાના મરહૂમને મગફિરત ફરમાવે, आमीन, आमीन. ગુજરી ગયા છે, પણ એણે પાછળ જે વારસો છોડ્યો છે અને આ આહદ કરે છે જે લોકો, એ ઊંચો હાથ કરે પહેલાં કે હું મારી બહેનને એનો હક આપી દઈશ. હવે જે અહદ કર્યો, જેના વાલી સાહેબ ગુજરી ગયા છે ને અહદ કરે છે, એ દરૂદ શરીફ પડતા પડતા ઊભા થાય. ઊભા થઈ જાઓ પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. જેના બાપ વાલિદ સાહેબ ગુજરી ગયા છે અને જેને હક દેવાનો બાકી છે પોતાની બહેનોને, એ જો જે નક્કી કરે છે અલ્લાહને ગવાહ બનાવીને અને આટલા બધા લોકોની સામે એક સરસ મજાની મિસાલ કાયમ કરે છે, બધા નસીબદાર છો. તો આ તમે બધા બહેનોને હક આપશો ને? જો કે આપવો જ જોઈએ, પણ તમે આપણે આ બહુ બહુ સારું છે તો તમે બધા દરૂદ શરીફ પડી લ્યો અલ્લાહ, અને अल्लाह तुमने खूब नवाजे અને બેસી જાઓ. देखो ये सब अपनी बहनों को हक देंगे. હવે એક સમજી લ્યો, આપણે અહીંયા આપણે મારી આગળ તો ઘણા આવે છે, રોજ આવે છે, પ્રસંગો બતાવે ને બધા ઉલમાએ કિરામને સાદાતે કિરામ આગળ પણ જાતા હોય કે બાપુ મને ધંધામાં બરકત નથી, રોજીમાં બરકત નથી અને ઘરમાં શાંતિ સુકૂન નથી. એનું કારણ ઘણા છે. એમાંનું મને જે મેં મંથન કર્યું છે, મેં જે મારી રીતે જે રાત દિવસ વિચાર્યું છે, એમાંનું એક કારણ મહત્ત્વનું આ છે કે જે લોકો પોતાને બાપના વારસામાંથી બહેનોને ને માને હક નથી આપતા ને, એટલે એનો છીનવી લે છે, પોતાની બહેનનો હક છીનવી લે છે, માનો હક છીનવી લે છે. હવે એ હક છીનવી લે, આંચકી લે, એને ન દે. બેનને હક મળતો હોય, અલ્લાહ રસૂલે જે હક આપ્યો છે એ હક દેતા નથી. બાપના ગુજરવા પછી ભાઈઓ જ વેચી લે છે, બેનને આપતા નથી. તો એ પોતાના બેનનો હક મારીને જો એ ધંધો કરે ને તો અલ્લાહ એ ધંધામાં બરકત આપે ખરો? નહીં. બોલો નહીં. તો ધંધામાં બરકત ક્યાંથી થાય? જે સવાલ કરે છે ને એ પોતે વિચારે પહેલાં કે આપણે આપણા બાપના મિલકતમાં તડકામાંથી આપણી બહેનોને હક નથી આપ્યો, આપણે આપતા રહી તો નથી ગયો ને.
વિચારી લે. ઘરમાં શાંતિ નથી, સુકૂન નથી, એમ ઘણા ફરિયાદ કરે છે. તો બાપ પોતાની બાપની મૂકેલી મિલકતમાં બેનનો હક હતો, તો બેનનો હક છીનવી લઈને પચાવી પાડીને એ ઘરમાં રહી તો અલ્લાહ એ ઘરમાં શાંતિ આપે નહીં. આ આપણા સવાલનો જવાબ છે. શાંતિ જોતી હોય તો હક આપો, બરકત જોતી હોય તો હક આપો. અલ્લાહ આપણને તૌફીક આપે. આમીન આમીન. હવે બીજી મને સરસ મજાની ગયા વર્ષે વાત કરી આપણે કે માફ કરવાવાળાને અલ્લાહ પસંદ કરે છે, માફી આપવાવાળાને અલ્લાહ પસંદ કરે છે. હુજુરે પોતાના કાકાના શહીદ કાતિલને માફ કર્યો હતો. ગયા વર્ષે તમે જો હજનું ઉર્સનું યાદ કરો તો આપણે પ્રસંગે બોલ્યા હતા. અને પોતાને પ્યારી દીકરીના કાતિલને પણ હુજુરે માફ કર્યો. ત્યાં સુધી કે મક્કા ફતેહ થયું તો મક્કાના કાફિરોને પણ હુજુરે માફ કર્યા. આ વાત કરી હતી ને એક ભાઈ ત્યારે ઊભા થયા હતા કે મારી પત્ની હારે મારે મન દુઃખ છે, હું બોલાવતો નહોતો, હવે હું કાલે જઈને બોલાવી આવીશ. તમને યાદ છે આ બન્યું હતું? હવે જો આ ત્યારે મેં કીધું હતું કે આ આપણું ઉર્સ પૂરું, આ આપણું ઉરસ કામયાબ, આપણું ઉરસ થઈ ગયું કીધું હતું ને. એનું એક પરિણામ સારું કેવું આવ્યું હું આજ અત્યારે કહેવા માંગુ છું. મને બહુ ખુશી થઈ છે. સુભાનઅલ્લાહ. એક ઓલો ફારૂક આવ્યો છે અમદાવાદ વાળો, અહીંયા કેવા માણસો એવાનો બોધ લે છે. આપણા બધા માટે એક સરસ મજાનો દાખલો બેસાડ્યો છે આણે. મને બહુ ખુશી થઈ છે. અને હું સ્પેશિયલ એના ઘરે અમદાવાદ ખાસ ગયો, જ્યારે કે હું વ્યક્તિગત કોઈના ઘરે લગભગ જવાનો મને ટાઈમ નથી મળતો, પણ આને અહીંયા ખાસ હું ટાઈમ લઈને અમદાવાદ ગયો. શા માટે? સાંભળો. આ ફારૂક છે. મારી ઉપર આ ગયા ઉરસ થઈ ગયું પછી 3 કે 4 મહિના પછી મારી ઉપર આનો ફોન આવ્યો. 11મી, આ પણ 3-4 મહિના એટલે ઉરસ સફર પછી રબીઉલ અવ્વલ ને રબીઉલ આખિર 2 મહિના પછી 11મી શરીફમાં ફોન આવ્યો. મને કે બાપુ હું મારા મોટા ભાઈની સાથે મારે બનતું નહોતું, અમારે ઝઘડો થયો હતો, ધોળા રહેતા હતા અમે, અને મારા મોટા ભાઈએ અમારી પર પોલીસ કેસ કર્યો. મારી ઉપર તો કર્યો, મારા ઘરના ઉપર પણ કર્યો, પણ મારી માની ઉપર પણ કેસ કર્યો. એની પણ માં હતી તો મારી માં તો લડાઈ વખતે તો બારગામ હતા, ત્યાં તો હતા નહીં, છતાં પણ એની ઉપર પણ કેસ કર્યો. એટલે અમે વહી ગયા અમદાવાદ. મારી માં તો ગુજરી ગયા. એટલે મારા ભાઈ સાથે સંબંધ હતો નહીં ને હું રાખવા માંગતો પણ નહોતો, કેમ કે માની ઉપર કેસ કર્યો. એ ભાઈ શું કામનો, એ દીકરો શું કામનો, કે હું મારા ભાઈ સાથે સંબંધ કોઈ રીતે રાખવા માંગતો નહોતો. પણ અહીંયા ઉરસમાં જ્યારે આ વાત સાંભળી કે હુજુરે તે પોતાના કાકાના કાતિલને પણ માફ કર્યા, પોતાની દીકરીના શહીદને પણ માફ કર્યા, અને અહીંયા સુધી કે મક્કાના કાફિરોને પણ હુજુર તો રહેમતુલ્લિલ આલમીન માફ કર્યા. તો એણે કીધું કે હું પણ મારા ભાઈ સાથે હવે સંબંધ જોડી દઉં છું. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. અને 11મીમાં એણે એના ભાઈને ફોન કરીને ધોળા ખબર આપી કે ભાઈ હું 11મી કરું છું ને તમે આવો. પછી મને કીધું કે બાપુ ભાઈને હું બોલાવું. પછી મેં ધોળા ફોન કર્યો કે આના ભાઈને કહો કે એ જાય 11મીમાં, અને 2 ભાઈ મળી ગયા. કેવું સરસ મજાનો દાખલો. માશાઅલ્લાહ. 22 તું જ બોલ ની ભાઈ. લગભગ 22 વર્ષથી સંબંધ નહોતો એની હારે. બાપુએ જ્યારે ઉર્સમાં ગયા વર્ષે હું આવ્યો અને મા આયશા સિદ્દીકાનો જે વાક્યો કીધો કે હુજુરે મેરાજની રાતમાં અલ્લાહ તાલાને મળવા ગયા, અને જ્યારે હુજુર ખુશ હતા ત્યારે મા આયશા સિદ્દીકાને કીધું કે માંગ આયશા, શું માંગે છે? ત્યારે મા આયશાએ એમના વાલિદ ઇકરામ અબુ બકર સિદ્દીકનો સલાહ લીધી કે હુજુર આજે ખુશ છે અને મને કહે છે માંગ આયશા, શું માંગે છે?
તો અબુ બકર સિદ્દીકે મા આયશાને કીધું કે તમે એક વસ્તુ માંગો કે મેરાજની રાતમાં તમારે અને અલ્લાહના દરમિયાન જે રાજની વાત થઈ હતી એમાંથી કોઈ એક રાજની વાત અમને બતાવો. ત્યારે અલ્લાહ તાલાએ હુજૂરને કીધું હતું કે જે બોલચાલ ના હોય, જે કોઈની હારે સંબંધ ન હોય, બાપ દીકરો ન બોલતા હોય, મા બેટો ન બોલતા હોય, એમાં સુલેહ કરાવે અથવા વચ્ચે કોઈ રહી અને એમાં સમાધાન કરાવે, બંને માટે જન્નત વાજિબ. આ વાત કીધી હતી. એ મારા પીરો મુર્શિદે, આપણા પીરો મુર્શિદે એ વાત ગયા ઉર્સમાં કીધી હતી અને એ વાત મેં મારા જહેનમાં લીધી અને મેં એનો અમલ કર્યો છે અને બાપુ એમાં દુઆ કરીને બરકત હતા ફરમાવો. સુબહાનલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, ફૈઝાને હુઝૂર ગૌસે આઝમ. મિલે મૌલાના હાથ એવો જ બીજું સરસ મજાની વાત. એક ફોન આવ્યો મને અબ્દુલ મજીદનો કે મારી દીકરીને તલાક થઈ. એ તલાક દેવા અહીંયાથી ગયા પછી એનો ફોન આવ્યો કે તલાક દેવાવાળાને હું માફ કરું છું. સુબહાનલ્લાહ, જો સુબહાનલ્લાહ. કે મારી દીકરીને બીજે પરણાવી દીધી ને એને તો બચ્ચા પણ છે. તો મેં એને પૂછી લીધું કે હું તને તારો પહેલો શોહર હતો એને એની સાથે સંબંધ જોડી દઉં, માફામાફી કરી લઈ. તો એની દીકરી કીધું તમે કરો, મારે તો હવે બીજું ઘર છે, બીજો સંસાર છે, મને કાંઈ વાંધો નથી. સુબહાનલ્લાહ, તો સુબહાનલ્લાહ. એ કેવો મિસાલ છે કે એક મુસલમાનની સાથે મુસલમાનના નાતે, એક મોમિનના નાતે એણે એની સાથે મને પૂછ્યું, મેં કીધું તો એ સમાધાન કરી લીધું. અબ્દુલ મજીદ આવ્યો છે ભાઈ, અબ્દુલ મજીદ ઓલો અમદાવાદ વાળો. હા, અહીંયા આવો. માશાઅલ્લાહ. જો આ આપણા એટલા માટે મેં અહીંયા બોલાવ્યા ત્યારથી કે આપણા બધા માટે આ પ્રેક્ટિકલ છે. જોઈએ તો પછી આપણે પણ અમલ કરી શકીએ. ઓલાએ કીધું કે હું મારી બહેનોને હક આપીશ, તો હવે આપણે પણ આપી શકીએ ને. બેશક. હવે આવી જા, આ જલ્દી આવ, ટાઈમ ઓછો છે. જો આ ઉરસ છે આપણું, આનું નામ ઉરસ. સુબહાનલ્લાહ, આનું નામ સુબહાનલ્લાહ. ઉરસ. જો આ અબ્દુલ મજીદ, બસ અલ્લાહ આવી આપણને તોફીક આપે કે આપણે બીજાને માફ करता रहिए. या बेशक हाथ क्यों नहीं, इसने अपनी बेटी को जिसने तलाक दी थी ने लेकिन उनको बताया ना कि एक मोमिन से नफरत नहीं, माफ करते रहो, तो इसको भी माफ कर दिया. સુબહાનલ્લાહ. હવે ઉસારની વાત. એ ભાઈ પેલા અમારા નુરાની બાવા જો પહેલા એ જન્મ્યા ને ત્યારથી હું બોલાવતો, પહેલે જન્મ છો ત્યારથી મેં બધાને કહી દીધું હતું કે એની આગળ એ બોલે તો નહીં, નાનું બાળક 1 મહિનાનું, 1 દિવસનું, 2 દિવસનું, 5-15 દિવસનું બોલે તો નહીં ને. પણ અમે એક આદત રાખી હતી કે જ્યારે એની આગળ બસ અલ્લાહ અલ્લાહ અલ્લાહ, બીજું કાંઈ કરવાનું નહીં. તો એ જ્યારે પહેલા બોલવાનું શીખ્યા ને તો અલ્લાહ બોલ્યા. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. સૌથી પહેલા અલ્લાહ બોલ્યા. તો હવે આજે એની આગળ સાંભળીને એ બોલે એટલે આપણે બધાએ બોલવાનું. ચલો નુરાની બાબુ ખડે હો જાઓ, ચલો અલ્લાહ અલ્લાહ બોલો, ચલો ન્યા લાવો, આ જાઓ, ઉપર. તમે બધા આપણે પણ બોલ્યો કે અલ્લાહનું જિકર છે ભાઈ. અલ્લાહ, 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 અલ્લાહ,
Allah, 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 અલ્લાહ 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 Allah. Subhanallah, Subhanallah. Allah. Allahu Akbar. Allahu જો Akbar. પહેલી વખત બોલ્યા Allahu Akbar. અલ્લાહુ અકબરે બોલ્યા Allahu સુહાનલ્લાહ 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 Subhanallah. Akbar. Zindabad. Zindabad. O shirk. माशाअल्लाह जिस कौम में सुन्नत रसूल पर अमल का जज्बा इस कदर बेदार होगा वो कौम इंशाअल्लाह हमेशा ज़िंदा रहेगी, इंशाअल्लाह बावकार रहेगी। इंशाअल्लाह उस कौम को कभी कोई नीचा नहीं दिखा सकता। बेशक बेशक। दरूद पाक पढ़ लीजिए। अल्लाहुम्मा सल्लि अला सय्यिदना मौलाना मुहम्मद व आलिहि वसल्लम। भाई मुश्ताक भाई शिक्षक और मंत्री साहब ये स्टेज पर आवे। मुश्ताक भाई शिक्षक जादव और मंत्री साहब स्टेज पर आवे। रफीक भाई ये मुनीर दादा के साथ अभी ये बैठे थे और आसिफ भाई महुआ वाले वो भी यहाँ आवे और दिलावर भाई मंत्री हो तो वो भी आवे। अभी ये सुन करके जो समाधान की बात हुई ये मुनीर दादा के पास गए और वहाँ जाकर के उन्होंने इनकी हमारे आओ ऊपर आओ ऊपर आओ ऊपर आओ अयूब भाई तुम्हें भी आओ आसिफ आओ। ये रफीक भाई मंत्री हैं, उनकी बेटी का एक्सीडेंट में इंतकाल हुआ था और जिस आदमी ने एक्सीडेंट किया 1 साल का अरसा गुजरा, अभी तक ये बोलते नहीं थे लेकिन ये बाबा के मुरीद हैं और इस वक्त ये समाधान देखा तो ये पहले मुनीर दादा की बारगाह में गए और वहाँ जाकर कहा कि बापू हम सामने से समाधान कर लेते हैं। वो तो राजकोट है लेकिन ये अभी ऑफर कर रहे हैं। કેટલી મોટી વાત છે આ આપણી સામે એની દીકરીનું જે એક્સિડન્ટ જેના દ્વારા કર્યું જેને કર્યું ને એમાં એ ફોલ્ટમાં હતો અને ઘણી કોશિશ કરી હતી એ લોકોએ પણ આ લોકોએ સમાધાન કર્યું નહોતું। ઘણી કોશિશ કરી હતી પણ આજે અલ્લાહનો કરમ અલહમ તો આ સમાધાન થઈ ગયું। બોલો બધા અલ્હમ્દુલિલ્લાહ। सुभान अल्लाह। ये अल्हम्दुलिल्लाह हुजूर सैयद दादा बापू कादरी उनकी मेहनतें हैं। बहुत अच्छा माशाल्लाह। मकसद वरासत का मिशन चलाया है हज़रत ने, उश्र का मिशन चलाया, अफ़्व दरगुज़र का मिशन हज़रत ने चलाया और आज अल्हम्दुलिल्लाह ये तो स्टेज पे 2 4 5 आदमी हैं जिनकी मिसालें हैं, वरना ऐसे हज़ारों हज़ार लोग इस उर्स की तकरीब से ये नसीहतें और दीन का पैगाम लेकर जाते हैं और यकीनन पीर सैयद दादा बापू की नसीहतों पर अमल करते हैं। ઉસરના મુફ્તી સાહેબે બતાવ્યું ને કે માલની જકાત છે એમ ખેતીવાડીની જકાત, પૈસાની જકાત, સોના રૂપાની જકાત, એમ ખેતીવાડીના પેદાવારી પણ એની પણ ફસલની પણ જકાત છે। તો એ જેને ખેતી છે એની પર આ જરૂરી છે, સમજી લે। આ ખેતીવાળા હાથ ઊંચો કરો તો જરા, ખેતીવાળા હોય જેને ખેતી છે એ હાથ ઊંચો કરો બસ। હવે સમજી લો કે ખેતીની જકાત છે એ આપણે કાઢવાની છે। હવે એ કાઢવા માટે બધું મુફ્તી સાહેબે બહુ સરસ વાતો કરી છે કે વરસાદના પાણીથી થાય તો 10% આપી દેવાના, જે માલ ફસલ અથવા રૂપિયા થાય તો રૂપિયા,
અને જો પિત્ત કર્યું હોય કૂવાના પાણીથી હોય તો 5%, 100 એ જકાત કાઢી નાખવાની. તો જો એ વાત કરી હતી તો જે ખેતીની જકાત કાઢે છે એ માલમાં નુકસાની થતી નથી. જકાત નથી કાઢતા એ માલમાં ઘણી જાતની નુકસાની થાય છે, ગળા રોગ આવે છે, અલ્લાહ બચાવે. તો આ દર સાલ આપે છે. તો એમના હાફિઝ અકબર સાહેબના વાલિદ સાહેબ હસનભાઈ એ 11,000 રૂપિયા, હજી ફસલ આવી નથી તો પણ ઉસર પેટે આપે છે. હવે ઉસરના હા તમારે શું છે આવો લ્યો 11,000. હા ભાઈ. मेरी बहन को 20 साल पहले तलाक दे दिया था. ये बात सुन के मैं जाके वो जयपुर रहता है, उन दोनों से हम सामने से कल या परसों जाकर उससे माफी करते सुलह कर लूँगा. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. मगफिरतु रिदवानु. मेरा नाम महबूबा है, मैं जूनागढ़ में रहता हूँ. ये मेरा भाई है. मेरी बहन को आज से 20 साल पहले एक व्यक्ति ने तलाक दे दिया है. उनकी दूसरे जगह शादी भी हो गई. कल या परसों अल्लाह मुझे ज़िंदगी दे तो कल या परसों में जाके, वो जयपुर रहता है, मैं सामने से उसके जाके माफ़ कर दूंगा और उससे सुलह कर लूँगा. ये मेरे सरकार के सदक़े में अल्लाह चाहा तो मैं कल या परसों ये काम कर लूँगा. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. अल्लाहु अकबर. या रसूल अल्लाह, या अल्लाह. ये वली की निगाह है, समझे.